अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भाव क्रिया આપણે આખી જિંદગીમાં આપણે ભાવ અંદર બગડતા જ હોય। એક્ઝામ્પલ તરીકે આપણે ગાડી લઈને જતા હોય અને ઓવરટેક કરે તો આપણા મનની અંદર એમ થાય કે આને ખ્યાલ નહીં આવતો, તો મન ભાવ અંદરથી એના પ્રત્યે આપણને દ્વેષ પેદા થઈ ગયો, તો એ ભાવ બગડ્યો કહેવાય આપણો, બરાબર ને સ્વામીજી? એની અંદર તો અને બીજું કે તમે કીધું કે જ્યાં સુધી આપણે જીવતા છે ત્યાં સુધી આપણા જન્મથી લઈને મતલબ અત્યાર સુધી જે પણ ક્રિયા આપણે બદલી શકીએ અજ્ઞાનથી, તો એ પ્રતિક્રમણ જ કહેવાય ને સ્વામીજી એની અંદર? જો ભાવ ક્યારે કહેવાય, આપણે અવસ્થામાં ભળી જઈએ તો ભાવ થાય। અવસ્થા આવે, ઉકલે અને અંત આવે, અને એમાં આપણા દ્રષ્ટિમાં જ્ઞાન દર્શન શુદ્ધ રહે। હું શુદ્ધાત્મા છું તે જ્ઞાન રહે, અને અવસ્થા આપણને કુદરતી રચના દેખાય, તો પછી કોઈ કર્મ બંધાતું નથી, સંભાવે નિકાલ થઈ ગયો। જે લઈને જે લઈને આયા છે એ તો ઉકલી જશે, પણ એ વખતે આપણે કુદરતી રચના જોવાની। બસ બસ બસ। અને જે પાસ્ટમાં થયેલું છે, લાસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછી દીધો, તમે કીધું ક્રિયાનું પ્રતિક્રમણ નહીં કરવાનું આપણે, તો આમાં તમે કીધું આપણે જીવતા છે ત્યાં સુધી કરીએ તો પછી એ તો પેન્ડિંગમાં રહેશે ને, એ હજી બુદ્ધિ કન્ફ્યુઝન કર્યા રાખે સ્વામીજી। પણ હું એમ કહું છું કે જીવતા અને મરેલાની વાત જવા દઈએ, નહીં આપણે જીવતા હોય ત્યાં સુધી મન વચન કાયા જે ભૂલો કરે છે એ ભૂલો કરવાની સ્વતંત્રતા મન વચન કાયા પાસે છે ના? નથી। તો પછી એ મન વચન કાયા જવાબદાર કઈ રીતે હોય? ને એનું કરેક્શન તો કરવું પડશે ને સ્વામીજી? શું કરેક્શન કરવાનું? કે આપણે ભાવ ભાવ ઈચ્છાથી હોય કે કોઈ પ્રત્યે આપણે રાગ દ્વેષ થયા હોય, તો એ અવસ્થામાં હું કુદરતી રચના જોવી, એ બધું એનું કરેક્શન તો કરવું પડે ના? એમ નહીં, રાગ દ્વેષ પ્રકૃતિને થાય છે। કોને થાય છે? પ્રકૃતિને। હા, એ પાછી ડિસ્ચાર્જ છે। કઈ પ્રકૃતિ છે? ડિસ્ચાર્જ। હા, ચાર્જ પ્રકૃતિ હોય અથવા તો ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા હોય, એમાં જો શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન છે, તો પછી ડિસ્ચાર્જ વાળા ભાગમાં આપણે કોઈ લેવા દેવા નથી। રામે લાખો લોકોનું યુદ્ધ કરે તો પ્રતિક્રમણ ના કરે? મહાભારતમાં અર્જુને લાખો લોકોને કરોડો લોકોને હિંસા કરી તો પ્રતિક્રમણ કરે ના? છૂટા રહેવાનું હોય। પ્રતિક્રમણ હોય? પ્રતિક્રમણ તો ધાર્મિક વસ્તુ છે। ઓકે। આધ્યાત્મમાં છૂટા રહેવાનું હોય, ધર્મમાં પ્રતિક્રમણ હોય। કેમ કે આજે કર્યું તે ખરાબ કર્યું છે, ખોટું કર્યું છે, પાપ રૂપી કર્યું છે, માટે તમે એનું પ્રાયશ્ચિત કરો અને પાપને ધોઈ નાખો। આપણે તો પાપ અને પુણ્ય કરનારાથી મુક્ત રહેવાનું છે, અને પાપ પુણ્યના ભાવ કરવા જેનાથી થાય છે એ અજ્ઞાનને નાશ કરવાનું છે। બે શબ્દ બોલ્યો હું, બે શબ્દો આખે સમજાયું? પહેલું હું બોલ્યો કે આપણે પાપ અને પુણ્ય કરનારાથી મુક્ત રહેવાનું છે, હું શુદ્ધાત્મા છું। અને હા, અને બીજું જેનાથી પાપ પુણ્ય થાય છે એ અજ્ઞાનનો નાશ કરવાનો છે, કુદરતી રચના જોવાની। બસ। ઓકે ઓકે। તો પછી પ્રતિક્રમણ શબ્દ ક્યાં આવ્યો પછી? નહીં લઈ સમજે, બુદ્ધિ દખા કરી કે અવસ્થાનું પ્રતિક્રમણ કેવું? અને છતાંય ફાઇલ નંબર 1 ને પ્રતિક્રમણ કરવું હોય તો કરે, પણ એને પુરુષાર્થનું લેબલ નહીં આપવાનું, એમ કહું છું। બરાબર। અતિક્રમણ કરે તોય કુદરતી રચના, પ્રતિક્રમણ કરે તોય કુદરતી રચના, ના કરે તોય કુદરતી રચના। ઓકે, સમજાયું? સમજાયું। જય સચ્ચિદાનંદ સ્વામી। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। મધુબાલાબેન, જય સચ્ચિદાનંદ સ્વામી। જય સચ્ચિદાનંદ, જય सच्चिदानंद। बोलिए बोलिए। स्वामी जी, मेरा ये प्रश्न था प्रभु जी। बैक टू बैक हमें कितने मनुष्य भाव मिलते हैं?
ओनली वन, मिनिमम और मैक्सिमम, ओनली वन। अभी हमें मिल सकता है मनुष्य सेकंड, तो उसी आपको इसमें मिल सकता है ना, मगर मिनिमम और मैक्सिमम एक ही मनुष्य को होता है एट ए टाइम। तो महाविद्या क्षेत्र में जो कुछ हमारा डेवलपमेंट बाकी होगा, वहीं पे डेवलपमेंट होके वहीं पे केवल ज्ञान, ये पॉसिबल है? नहीं, नहीं पॉसिबल नहीं। एक ही अवतार में केवल दर्शन और केवल ज्ञान नहीं होता है। मिनिमम 1 बर्थ चाहिए, ह्यूमन बर्थ। क्षेत्र में भी वही रूल है, मतलब महाविद्या क्षेत्र में भी वही रूल? कुदरत का कानून है ना, कोई भी क्षेत्र के अंदर एक ही रूल है। केवल ज्ञान और केवल दर्शन दोनों एक बर्थ में नहीं होता है। जिस बर्थ में केवल दर्शन होता है, उसी बर्थ में केवल ज्ञान का बीज होता है। और कुदरत का कानून है, बीज का फल सेम बर्थ में नहीं मिलता है, कोई भी प्रकार के बीज का, वो नेक्स्ट बर्थ में ही मिलेगा, वो भी ह्यूमन लाइफ में। समझ में आया? जी समझ में आया। नहीं कंफ्यूजन है तो पूछिए, कोई बात नहीं। सेकंड लाइफ ह्यूमन मिले तो ही हो सकता है। मतलब नेक्स्ट लाइफ हमें ह्यूमन की चाहिए, यहाँ तक डेवलपमेंट अभी करना पड़ेगा? नहीं, मैंने क्या कहा, वंस अगेन आप ध्यान से सुनिए। जी कोई भी ह्यूमन एक बार मनुष्य भाव धारण करता है, उसके बाद वो मनुष्य भाव का कर्म करना तो उनके लिए कंपलसरी है। जी मगर वो मनुष्य भाव के साथ अन्य गतियों का भी कर्म करते हैं, जैसे पशु योनि है, नर गति है, देवलोक है, उसका भी कर्म करेगा एट ए टाइम साथ में। तो पहले ये गतियों का कर्म खत्म करके फिर लास्ट में फिर मनुष्य भाव मिलेगा। हाँ तो समझा। यहाँ आने के बाद फिर उसका पुरुषार्थ चालू होगा। तो मैंने ये कहा कि अगर मैंने केवल दर्शन मेरा हो गया और नेक्स्ट मनुष्य भाव में मेरे को केवल ज्ञान होगा, मगर केवल दर्शन होने से पहले अगर मैंने नर गति के या देव गति के या पशु योनि के कर्म वादे हैं, तो वो तो मैंने पहले पूरा करना ही पड़ेगा। जी उसके बाद ह्यूमन लाइफ आएगी, फिर मैं मोक्ष में जाऊंगा। पुरुषार्थ नहीं रहेगा, मगर परिणाम में जो जो कर्म बंध है वो तो पूरा करना ही पड़ेगा। समझी मगर मैं। वो ऑटो मोड रहेगा। ऑटो मोड का मतलब आपको पुरुषार्थ नहीं करना है, मगर कर्म की भुगतान तो करनी पड़ेगी। वो तो केवल ज्ञान के बाद भी कर्मों की भुगतान करनी पड़ती है। और कोई ऐसा उदाहरण है कि इस भाव में भी मनुष्य और नेक्स्ट तुरंत मनुष्य, बीच में नहीं हुआ कोई इधर उधर का भाव? तो है, कोई भी हो सकता है, सबकी एग्जाम्पल की जरूरत नहीं है। अगर मैंने ये बर्थ में ह्यूमन लाइफ का ही कर्म चार्ज किया है, तो नेक्स्ट बर्थ मेरा ह्यूमन ही होगा ना। अच्छा ऐसा तो भी है? एग्जाम्पल की जरूरत है, वो तो करोड़ों हो गए। अच्छा इसमें कोई एक्सेप्शन नहीं है कि एक ही व्यक्ति होगी, ऐसा नहीं है। नॉर्मल बात है, मनुष्य में से मनुष्य में भाव मिलना वो नॉर्मल बात है। मगर अगर मनुष्य भाव के अलावा कर्म किया है गति का, तो वहां पे ले जाने के बाद नेक्स्ट बर्थ मनुष्य मिलेगा। जी क्योंकि मनुष्य में आने के बाद, मनुष्य में आने के पहले बिना मनुष्य भाव में आए वो कर्म कैसे बनाएंगे? अगर मैं नर गति में गया, फिर मैंने मनुष्य भाव का कर्म नहीं बनाया, तो मैं मनुष्य भाव में कैसे आऊंगा यहाँ, बताइए मेरे को। नहीं हो सकता है। अगर मैं नर गति कर्म बांधे, फिर मनुष्य भाव का कर्म नहीं बांधा है, तो नर गति में से जाऊंगा कहाँ फिर खत्म करके? वे ही नहीं है, रास्ता ही नहीं है वहां से। तो फिर इसीलिए मैंने सिद्धांत बताया, कुदरत का कानून ये है कि ह्यूमन लाइफ मिलने के बाद ह्यूमन लाइफ का कर्म तो होता ही है, मगर उसके अलावा गतियों का कर्म है, तो वो पहले भुगतान करके फिर लास्ट में आपको ह्यूमन लाइफ मिलेगी। वहां खत्म करके फिर नया कर्म बनाओ, फिर घूमने के लिए निकलो। जी समझ में आया? हाँ जी समझा। ओके ओके। जैसा आप ज्ञान बांट रहे हैं वैसा मुझे इसी जन्म में समझ में आए और उपयोग में ऐसी कृपा कीजिए प्रभु जी। जरूर जरूर। जय सच्चिदानंद। खूब खूब आशीर्वाद, खूब प्रगति सच्चिदानंद। करो। जय सच्चिदानंद।